તો સુરતમાં એલપીજી ગેસની તંગી મુદ્દે ધારાસભ્ય મુકેશ પટેલે આપી ચેતવણી। ગેસનો કાળાબજાર કરનારાઓને કડક કાર્યવાહીનો ઇશારો। ગેસના કાળાબજાર કરતા લોકોને આ સરકાર છોડશે નહીં। દેશમાં ગેસની કોઈ તંગી નથી હોવાનો દાવો। 2 ગેસ ભરેલા જહાજ આવી રહ્યા હોવાનું કહ્યું। કોંગ્રેસના લોકો બાટલો લઈ ફોટા પડાવવા નીકળી પડ્યા છે। ઓલપાડમાં કોસ્ટલ હાઈવે ખાતમુહૂર્ત પ્રસંગે નિવેદન આપવામાં આવ્યું। 2 માલવાહક જહાજ પણ આવી ગયા અને સીએનજી જે એલપીજી ના ગેસ પણ ટૂંક સમયમાં આવી જવાના છે। પણ મિત્રો આ બધા કોંગ્રેસી લોકો ખાલી બાટલાના ફોટા લઈને ગેસની તંગી છે। હું તમને પૂછું, તમારે તો ગેસની તંગી છે ભાઈ સુરદાસ? કશી તંગી નથી, બધું ગેસ મળે છે, ઘર આવીને ગેસ આપી જાય છે। પણ આ લોકોએ ખાલી આપણે તંગી કરીને ફોટા લઈને નીકળે છે। કોઈ જાતની ગેસની તંગી નથી। મોદી સાહેબે કીધું છે પેટ્રોલની બી તંગી નથી પડવાની, ગેસની બી તંગી નથી પડવાની, આપને બધું સમયસર મળી રહેવાનું છે। પણ જે લોકો કાળા બજાર કરવા ગયા એ બચવાના નથી, એને જેલના સળિયા ભોગવવા પડશે। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એજન્ટ કાળા ધંધા કરવા ગયા અને અછત કૃત્રિમ અછત બતાવવા ગયા, એને ક્યારે પણ આ સરકાર છોડવાની નથી। એટલે આપણે નાના લોકોને કોઈ જગ્યા બોલાવવાની જરૂર નથી। मोदी साहब, मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है। એટલે ચિંતા ના કરતા,